શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં આગળ આવ્યું છે, ગોપી કહે છે, શું શુદ્ધ હૃદયમાં કામ હોવો એ દોષ છે? ના, કામ એ માત્ર પશુતા છે, પરંતુ ધર્મ અર્થ મોક્ષનો પૂરક રૂપે જીવનના ચતુષ્પાદ સાધન તરીકે કામ કલ્યાણમય છે. માટે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણને કહે છે કે સંસારનું સર્જન કરનારો કામ મારું સ્વરૂપ છે. એટલે કામના ભગવદ વિષયક બને છે ત્યારે એ કામનામાં ભગવાન પોતે પ્રવેશ કરે છે. કામનાનું દેવીકરણ થાય છે ત્યારે કામ પતનનું નહીં, ઉત્થાનનું સાધન બને છે. અર્થાત વિષયયુક્ત સ્વાર્થયુક્ત ઈચ્છા એટલે કામ અને શ્રી કૃષ્ણયુક્ત સ્વાર્થવિહીન ઈચ્છા એટલે પ્રેમ. આનો અર્થ એ થયો કે વાસનાના સંબંધથી હૃદયમાં કામ આવે છે અને સાધનાના સંબંધથી હૃદયમાં શ્રી કૃષ્ણ આવે છે. શ્રી કૃષ્ણ કામ કરતાં વધુ બળવાન હોવાથી હૃદયમાં એમનો પ્રવેશ સાથે જ કામ હૃદયમાંથી ભાગે છે. હૃદયની બહાર રહી કૃષ્ણની સેવા કરે છે. પરંતુ શ્રી કૃષ્ણ હૃદયમાં પ્રવેશે નહીં તો કૃંધિરુચ્છયમ કામ હૃદય ઉપર સત્તા જમાવી હૃદયરૂપી હૃદયમાં પડ્યો પાથર્યો જ રહે છે અને માનવી કામની સેવા કરે છે, માનવી કામનો સેવક બની જાય છે. ગોપીઓ તો કહે છે કે સત્યજમ સર્વ વિષયાન તવ પાદમૂલમ. ઘર બાર કુટુંબ કબીલો અને એમાંથી ઉત્પન્ન થતી કામનાઓનો ત્યાગ કરી તમારા ચરણમાં અમે આવ્યા છીએ. કૃષ્ણ વ્યક્તિગત માન, પ્રતિષ્ઠા, કુલ, જાતિ, સ્વાર્થ અને વૈભવ વગેરેની પ્રેમરૂપી અગ્નિમાં જે આહુતિ આપી શકે નહીં તે પ્રેમ માર્ગમાં ચાલી ન શકે. અનંત ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માટે પ્રેમાગ્નિમાં વ્યક્તિત્વનો હોમ કરવો પડે છે. ગોપીઓએ શ્રી કૃષ્ણ પ્રેમમાં પોતાના સમગ્ર માનસિક અને ભૌતિક સંસારની આહુતિ આપી દીધેલી છે. માટે તો શ્રી કૃષ્ણ કહ્યું છે, યામા ભજન દુર્જર ગેહ શૃંખલા. ગોપીઓ દુર્જ એવા ઘરના સંસારના બંધનોને તોડી નાખીને તમે મારી સેવા કરી છે. સંસારનું કોઈ પણ માનવી પોતાની ઈચ્છાથી કામના બંધન છોડી શકતું જ નથી. હા, જેમ પોતાથી વધુ આકર્ષક શ્રી કૃષ્ણનું સ્વરૂપ જોઈને કામ પોતે જ શ્રી કૃષ્ણની સેવા કરવા લાગી જાય છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં ગોપીના પ્રેમને કામદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. ગોપીઓનો પ્રેમ જ કામ નામથી સંસારમાં પ્રસિદ્ધ છે. માટે તે ઉદ્ધવજી વગેરે ભક્તો ગોપીઓને ભગવત પ્રિયા માનીને ગોપી પ્રેમની આકાંક્ષા રાખે છે, ગોપીઓના ચરણની રજ ઈચ્છે છે. ગોપી પ્રેમ એ કામહીન શુદ્ધ નિષ્કામ પ્રેમ છે. માટે જ ગોપીઓ પોતે હૃદય શુદ્ધ હોવાની ખાતરી હિંમત અને શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારે છે. તમામ કામનાઓ તમામ ચરણમાં આપી દીધી અને સુખદેવજી શ્રીમદ ભાગવતમાં આવું સમર્થન કરે છે. ગોપીઓને શ્રી કૃષ્ણને કારણે તમામ કામનાઓનો ત્યાગ કર્યો છે. આ વાત શ્રી કૃષ્ણ પોતે પણ સ્વીકારે છે. અર્થાત ગોપીઓએ મારે માટે લોક તથા વેદ, સંસાર તથા પરલોક બંનેનો ત્યાગ કર્યો છે. તો પછી અહીં ગોપીઓ કહે છે કે કામ દોષ રૂપે અમારા હૃદયમાં પેસી ગયો છે, એનું શું? ત્યારે દોષિત્વનો સ્વીકાર એ કેટલાક પ્રસંગોમાં નમ્રતા સૂચક હોય છે, કેટલાક હેતુ સાધક પણ બની જાય છે. જેમ કે આપણી કોઈ ભૂલ ન થઈ હોય છતાં કોઈ અઘટિત આક્ષેપ કરે તો સજ્જનો ઘણી વખત નમ્ર ભાવે કહી દે છે કે મેં ભૂલ નથી કરી, છતાં મનુષ્ય પાત્ર ભૂલને પાત્ર છે. કદાચ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માગું છું. અને આ નમ્રતા દોષ નિવર્તક બને છે. જ્યારે કોઈ સ્વજન આવ્યા હોય, ભૂખ્યા હોય, પરંતુ શરમમાં તણા કરતા જમવા માટે આનાકાની કરતા હોય અને આપણે એમને જમાડ્યા જ હોય તો આપણે જમીને બેઠા હોઈએ છતાંય નથી કહેતા કે મને ભૂખ લાગી છે અને એકલા જમવું ગમતું નથી, જરા સાથ તો આપો, જે ભાવે તે 2 કોળિયા લેજો, એવું કહીએ છીએ. પોતાને ભૂખ છે એવું નથી, એકલા જમવું ગમતું નથી એવું એ નથી, પણ 2 જ કોળિયા જમાડવા છે એમ પણ નથી, પરંતુ સ્વજનને જમાડીને
એમની ભૂખ ભાંગવાના હેતુ સાધક પોતાની ક્ષુધા દોષનો સ્વીકાર કરે છે. ગોપીઓ પણ નમ્રતાપૂર્વક અને હેતુ સાધક કામ દોષનો અહીં સ્વીકાર કરે છે. ભગવત ભક્તિમાં પ્રાપ્તિમાં 3 વિઘ્નો આવે છે: મલ, વિક્ષેપ અને આવરણ. મલ ભગવાનને છોડીને સંસાર તરફ મન જાય, સંસારમાં જ સાંસારિક કામનાઓમાં જ મન રગદોળાયેલું રહે, એ મલ દોષ છે. વિક્ષેપમાં અનેક સંકલ્પ વિકલ્પો દ્વારા મનોરાજ્ય ઊભું કરવું, થવા દેવું અને મનની ચંચળતા છે, એ જ ભગવત ભક્તિમાં અને ભગવત પ્રાપ્તિમાં વિક્ષેપરૂપ બને છે. ત્રીજું છે આવરણ. ભગવત સ્વરૂપ અને શક્તિ વિશેનું અજ્ઞાન એ જ મનનું આવરણ છે. પ્રથમના 2 વિઘ્નો સાધકે પોતે પ્રયત્નપૂર્વક દૂર કરવા જોઈએ, અને એ 2 મલ અને વિક્ષેપ દૂર થતાં હૃદયમાં ભગવાન પ્રગટ થશે. ભગવાનના પ્રાગટ્યથી પોતે પ્રભુનું જ સ્વરૂપ છે એવું જ્ઞાન થશે. સાચા જ્ઞાનનો અંતઃકરણમાં ઉદ્ભવ એટલે આવરણનો અભાવ. ગોપીઓ અહીં શ્રદ્ધાપૂર્વક કહે છે એનું પણ એક કારણ છે. ગોપી કહે છે, કૃષ્ણ સંતજ્ય સર્વ વિષયાન, સાંસારિક કામનાઓ વિષયો છોડ્યા એટલે હવે અમારામાં મલ દોષ નથી. ચિત્ત તમારામાં જ ચોટી છે એટલે હવે મનનો વિક્ષેપ ચંચલતા નથી. છે એકમાત્ર આવરણ કામનાનું, બીજી કોઈ નહીં. તમારા દર્શનની જ કામના છે. જો એ પણ પાપ હોય તો મલ અને વિક્ષેપ દૂર કરવાનું કામ અમે કર્યું. હવે તમે તમારો ધર્મ બજાવો, કામરૂપી પાપ દૂર કરવાનો અને તમારા અમારા વચ્ચેનો આવરણ દૂર કરો. કૃષ્ણ કહે, તમે આવું કઠિન કામ કર્યું હોય તો હવે મારામાં વિશ્વાસ રાખો. ગોપી કહે છે, પણ પાપને પોસાય નહીં, શક્ય તેટલી વહેલી તકે તેનું નિવારણ થવું જોઈએ, તો વ્યાસ સહિત તેની વૃદ્ધિ થતી જ રહે છે. દરેકને પોતપોતાની કક્ષા પ્રમાણે પાપ દર્શનમાં ભિન્નત્વ હોવા છતાંય, પાપ ભિન્ન ભિન્ન પ્રકારનું હોવા છતાંય પાપ માટેની સર્વસામાન્ય દ્રષ્ટિએ છે કે પોતાના લક્ષ્યથી દૂર હટાવે, દૂર રાખે તે પાપ. ગોપીઓનું લક્ષ્ય હતું શ્રી કૃષ્ણનું સાનિધ્ય અને દર્શન, એટલે ગોપીઓનું પાપ હતું શ્રી કૃષ્ણનો વિયોગ. વિયોગરૂપ આવરણ અને આવરણરૂપ દોષ પાપ વધુ સમય રાખવા ગોપીઓ ઈચ્છતી નથી. તમામ પ્રકારના દોષનું, પાપનું નિવાસસ્થાન હૃદય છે. માટે ગોપીઓ કહે છે, તમારા દર્શનની કામનારૂપ દોષ, પાપ, કામ તો હૃદયમાં વસે છે. કૃંધિરુચ્ચયમ, અરે કામ હૃદયમાં ઓતપ્રોત થઈ ગયો છે, છવાઈ ગયો છે. હૃદય ઉપર કામે સત્તા જમાવી દીધી છે. એ કામને દૂર હટાવો. દોષને હૃદયમાંથી દૂર કરવામાં વિલંબ ન ઘટે. માટે જ અમે પ્રાર્થીએ છીએ, કૃષ્ણ ગોપી ફણા ફણિત પિતમ તે પદાંબુજમ કુણુકુચેશમ કુંદિરુચ્છયમ, તમે તમારા ચરણામૃત ચરણ કમલ અમારા હૃદય ઉપર મૂકો તો અમારા હૃદયનું પાપ, કામ દોષ દૂર થાય, આપણા વચ્ચેનું આવરણ હટી જાય અને આપણું મિલન સંયોગ સ્થાયી બને. કૃષ્ણ કહે, અરે કોઈની છાતી વક્ષ પર પગ મૂકે તે મુકાતો હશે, સંસાર શું કહેશે? તમે મારું ધ્યાન ધરો, હું હૃદયમાં વારંવાર આવું જાઉં છું. ગોપી કહે, સંસાર શું કહેશે એની અમને ચિંતા નથી. સંસારીઓને તો અમારી મચડીને સદાય ઊંધો વાંકો ચૂકો અર્થ કરવાનું, વાંકું જોવાની ટેવ જ પડી ગઈ છે. સંસાર કેવો છે? વાંકું ચૂકું જોવાની ટેવ જ પડી ગઈ છે. અને પૈપાન અને ધ્યાન તો ઋષિમુનિઓ ધરે, એમનું એવું ના આવડે. અમને એવું ના આવડે. અમે તો ગામડાની ભોળી ગોવાળે જળ કહેવાઈએ. એટલે કલ્પિત વાતોમાં નહીં, પ્રત્યક્ષમાં માનીએ છીએ. અને તપસ્વીઓ, સાધકો ધ્યાન પણ તમારા ચરણનું જ ધરે છે ને, તેઓ પણ પોતાના હૃદયમાં જ તમારા ચરણ કલ્પે છે ને. હૃદય વક્ષ અર્થાત છાતીના અંદર જ આવેલું છે ને. ફેર માત્ર એટલો જ છે કે તપસ્વીઓ તમારા કલ્પિત ચરણ કમલ હૃદયમાં પધરાવવા પ્રયાસ કરે છે, અને અમે પ્રત્યક્ષ ચરણ કમલ વક્ષ પર પધરાવવાની પ્રાર્થના કરીએ છીએ. અને તમે નાના હતા ત્યારે કેટલીય વાર અમે તમને રમાડતા, ખેલાવતા, કુદાવતા, તમારા પદાંબુ ચરણ કમલ અમારા વક્ષ પર કેટલીય વાર પધરાવ્યા હશે. પછી આજે સંકોચ શાનો છે?
કૃષ્ણ કહે ત્યારના અને આજના ચરણમાં ફેર છે. તમે આજના કઠણ ચરણ શા માટે ઈચ્છો છો? ગોપી કહે કઠણ નથી અને ચરણ તો કોમળ જ છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.